જો સન્ડે મોર્નિંગ 4:30 થઈ ગયા છે. ચાત રેડી? ચલો કૃષ્ણના આશીર્વાદ લઈ લો. સ્નેહ તુંય રેડી? બેગોય રેડી થઈ ગઈ છે. અને બસ જો આ બે નીકળ્યા છે કંઈક ટ્રીપમાં. ક્યાં મળશે, ક્યાં જવાના છે તમે જોતા રહેજો તો ખબર પડી જશે કે ક્યાં જવાના છે. બરાબર ને સ્નેહ? અને હું સ્નેહ ક્યાંક જવાના છે કે કોઈ કહેવાનું નથી કે આપણું તો સરપ્રાઈઝ અમારા માટે જ છે, તમારે કોઈ માટે નથી. જો ફાઇનલી ready for excitement, Chahat? Yeah. Okay. Send us video, photo. Yeah. Okay. Ready તમે? જો રેડી, ઓલમોસ્ટ તૈયાર. શૂઝ પહેરીએ અને ભાગીએ. તમને બધાને ખબર પડી ગઈ હશે હવે. ખબર પડી ગઈ હશે? હા, કે અમે ક્યાં જવાના છીએ. અચ્છા, બરાબર, તો ત્યાં જઈએ છીએ. અચ્છા. અને ના ખબર હોય તો ચાલુ રહેજો, જોઈ લેજો, જોતા રહેજો કે. ચલો સ્નેહ બાય કહી દો. બાય. લુક આફ્ટર યોરસેલ્ફ એન્ડ મમ્મી. બરાબર છે? Yeah. બાય દીકરો. Bye. Bye. Don't get too bored without me. Don't miss me. Will be fine, ને સ્નેહ? Yeah. ચલો મારો ટર્ન. બાય બાય. સારું, ચલો બાય. સ્નેહનું ધ્યાન રાખજો. સ્નેહ મોમેન્ટ ધ્યાન Have રાખજો. fun. Yeah. Don't miss us. Yeah. Don't miss me. Have fun. Okay? Yeah. સ્નેહ મમ્મી બહુ તોફાન ન કર્યો. ધ્યાન રાખજો. મમ્મી તો ફન ન કરે. ઓકે ચલો બાય. સારું, ચલો બાય. આજો પહોંચી ગયા ડિપાર્ચરમાં સિડની એરપોર્ટ. ધારા કરતાં વહેલા પહોંચ્યા. એવું હતું કે અમારે ઘણી વાર લાગશે, પણ સવારનો ટ્રાફિક કાંઈ નહોતો અને આવી ગયા છીએ ડિપાર્ચરમાં. હવે અમારે ગોતવાનું છે કે અમારે એન્ટ્રી કયા ગેટ ઉપરથી થશે. ચાદ શેલ વી ગો? અહીંયા છે ચાદ. I can see few names. Let's go from here. We can find out. Keep walking. છમાં છે. Oh, we are there. અહીંયા જ છે. I think because we have done check-in, આપણે કદાચ સીધું બેગનું લગેજ ટેગ લઈ લેવાનું અને ડ્રોપ ધ લગેજ. Yeah, let's go and use that one. Yeah. મારો ફોન જોશે. અમે ઓનલાઈન ચેક ઇન તો ઘરે જ બતાવી દીધું હતું, તો ખાલી બેગ્સના ટેગ્સ પ્રિન્ટ કર્યા, બેગ્સ ડ્રોપઅપ કરી અને પછી સિક્યુરિટી બતાવી અને પછી જો આફ્ટર સિક્યુરિટી એરિયામાં આવી ગયા. હવે અમને એમ થયું કે શું ખાલી ડ્યુટી ફ્રી એરિયામાં તે વિન્ડો બ્રાઉઝિંગ કરીએ કે પછી લોન્જમાં જઈને શાંતિથી બેસીએ. Shall we find some lounge? Let's see if we can. Oh, here it says touch here to start. પછી અમે ગેટના નજીકની જે કોઈ લોન્જ હતી એ તપાસ કરી, એનું ડાયરેક્શન જોયું અને પછી લોન્જ એક્સેસ કરી. કાંઈ ખાધું ચાત? ખાધું કાંઈ? બ્રેકફાસ્ટમાં છે ઘણી વસ્તુ છે. ફ્રૂટ્સ છે, સિરિયલ્સ છે, વોટરમેલન છે, કોફી, ટી, હોટ ચોકલેટ બધું છે. મફિન્સ છે અલગ અલગ પ્રકારના ઇફ યુ વોન્ટ, એન્ડ ફ્રેન્ચ પેસ્ટ્રીસ. હજુ જો સવારના 7 વાગ્યા છે, અમને લોન્જ એક્સેસ મળી ગયું. લોન્જનો લાવો લઈએ છીએ
બેઠા છીએ અને અમને એમ હતું કે સવારે ત્યાંથી અમે વહેલા નીકળ્યા વોલોંગોંગથી કે અહીંયા પહોંચતા અમને વાર લાગશે, કદાચ 1-1.5 કલાક જેવું થશે, પણ અમે 1 કલાકમાં તો એરપોર્ટ ઉપર પહોંચી ગયા. અને એરપોર્ટ ઉપર પહોંચીને અમે સ્ટાન્ડર્ડ જે આપણે ટાઈમ ફ્રેમ હોય કે ભાઈ ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે તો 3-1 કલાક વહેલા આવીએ તો વધુ સારું, પણ અમે 3 કલાક વહેલા એ પ્રમાણે ગણતરી કરીને આવ્યા. પણ અહીંયા આવીને જોયું કે એરપોર્ટ તો એટલું બિઝી છે જ નહીં, એટલે અમારું ચેક ઇન, લગેજ બેગ ડ્રોપ ઓફ કે પછી સિક્યુરિટી બધી વસ્તુ લગભગ 15 થી 20 મિનિટમાં પૂરી થઈ ગઈ. તો પછી હવે શું કરવો ટાઈમ પાસ, એટલે ઘણું વહેલું છે, હજી 7 વાગ્યા છે, અમે લોન્જમાં બેઠા છીએ, કદાચ 1-1.5 કલાક એ બેઠા રહેશું અને પછી અમે ગેટ પર જશું. અને સારી વસ્તુ એ છે કે આ લોન્જ અમારે ગેટથી નજીક છે એટલે વાંધો નહીં આવે. અને બસ અહીંયા જો હવે ચા નાસ્તો કરશું, કોફી કંઈક પીશું અને પછી ફ્લાઇટમાં જશું. અને હવે તમને કદાચ ખબર પડી જ ગઈ હશે ક્યાં જઈએ છીએ. જો ન ખબર પડી હોય તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ આ વ્લોગ જોવાનું ચાલુ રાખજો. ચા હોટ ચોકલેટ પીધી? હજી નહીં. હોટ ચોકલેટ પીધી? કાંઈ ખાધું? કાંઈ નહીં. યુ કેન ગો નાવ. એમ બેઠા તો ક્યારના કંટાળા. જો સિંગાપોર એરલાઇન્સ અહીંયા ઊભી હતી, હવે એ પણ નીકળી ગઈ, એને જવાનો ટાઈમ થઈ ગયો. અમારે હજી વાર છે. જો અમારી એરલાઇન્સ હજી જો ત્યાં લંગારેલી જ છે ઓલરેડી. કેન યુ સી? આ છે એ જાપાન એરલાઇન્સ. અમે એમાં જવાના છીએ. સવારનો જો સૂરજ ઉગી ગયો છે, ધીમે ધીમે તડકો આવે છે એરપોર્ટ ઉપર. હવે નિયરલી કોફી ટાઈમ થઈ ગયો છે. ચા હમણાં કહેતી હતી. તાર ફ્રૂટ્સ ખાવું હોય તો છે, વોટરમેલન. યા ચલો હું લઈ આવું, હું કોફી લઈ આવું. બરાબર. ચા શું બ્રેકફાસ્ટ કરો છો હવે? Muffin, croissant, melon, hot chocolate. ફ્રૂટ્સ છે, હોટ ચોકલેટ છે અને મફિન આવી ગયું. મારે જો કોફી આવી ગઈ, ક્રોસન્ટ આવી ગયું, થઈ ગયું. સૂરજ જો બધું ઉગી ગયો. આ સરસ મજાના એરપોર્ટ વ્યૂ અને સૂરજદાદાના દર્શન સાથે અમે લોન્જમાં બ્રેકફાસ્ટ કર્યો. બીજું તો લોન્જમાં ફ્રી ઇન્ટરનેટ એટલે કે ફ્રી વાઈફાઈ હતું, એટલે બીજું તો કાંઈ જોઈએ નહીં. અને બસ પછી ત્યાંથી નીકળી ગયા. ફાઇનલી અમે લોન્જમાંથી બહાર આવી ગયા છીએ. અમારું બોર્ડિંગ શરૂ થઈ ગયું છે. શાંતિથી ચા નાસ્તો કર્યો. હવે અમે ગેટ તરફ જઈએ છીએ. ધીસ વે ચા થયા. વી આર ગોઈંગ ધીસ વે. લેટ્સ ગો. આપણી માટે વેઇટ નથી કરતા ને? મને એવું લાગે છે કોઈ છે જ નહીં. લુક, ગેટ ઇઝ એમ્પ્ટી. યા યા ご案内をいたします。今日羽田行き8時55分発52便はまもなく出発いたします。今日羽田行き ઓકે, બોર્ડિંગ શરૂ થઈ ગયું છે. આપણે લેટ હતા, લેટ તો નહોતા હવે, તોય તે એ લોકોએ ફ્લાઇટ એમ કીધું કે લાસ્ટ કોલ. વી આર ઇનફ ટાઈમ. ઇનફ ટાઈમ હતો આપણી પાસે, પણ તો એ લોકોએ લાસ્ટ કોલ કીધું. ખબર નહીં, કદાચ ટાઈમે ઉપડી જશે, રાહ નહીં જોવી પડે. તો ફાઇનલી જાપાન એરલાઇન્સમાં અંદર ઘૂસીએ છે. પણ લેટ્સ ગો. હાય. Sorry. Morning. Thank you. ફાઇનલી આપણી સીટ મળી ગઈ. જાપાન એરલાઇન્સમાં પહેલી વખત. હોપફુલી ટેકનોલોજી સારી હોય. ચાલુ થાય પછી ખબર પડશે. અને એટલીસ્ટ વિન્ડો સીટ મળી. ઇટ્સ ગુડ. મસ્ત સિડનીનો તડકો છે. It looks like India right now.
ઇન્ડિયા જેવું લાગે, તડકો એવો છે એટલે. સિડનીથી ફ્લાઇટ ટેક ઓફ થઈ ગઈ અને અમારો લે ઓવર હતો ટોક્યો જાપાનમાં. અને હા, ખાસ તો એ જણાવવાનું કે જાપાન એરલાઇન્સમાં ટ્રાવેલ કરવાનો અમારો આ પહેલો અનુભવ હતો, પણ હું કોઈ પણને રેકમેન્ડેડ કરીશ કે જાપાન એરલાઇન્સમાં ડેફિનેટલી જો ચાન્સ મળે તો ટ્રાવેલ કરજો. 3 ખાસ વસ્તુ એ હતી કે એનો લેગરૂમ, જાપાન એરલાઇન્સના ઇકોનોમી ક્લાસનો લેગરૂમ એટલો સરસ અને સ્પેશિયસ હતો કે મારા જેવા નાના માણસને તો મજા જ આવે. ફૂડ એકદમ સારું છે અને ખાસ એ લોકોની ક્રૂ મેમ્બરની સર્વિસ અને એ લોકોની જેપેનીઝ મેનર્સ ડેફિનેટલી વર્થ રેકમેન્ડિંગ. જો તમને ચાન્સ મળે કે ટ્રાવેલ કરવાનું હોય તો જરૂરથી કરજો. જો જાપાન એરલાઇનમાં લંચ સરસ આવી ગયું છે. અમને હિન્દુ વેજીટેરિયન મિલ મળી ગયું અને પનીરનું શાક છે, રાઈસ છે. આ એક સરપ્રાઇઝિંગ હતું, મેંગો ચટણી મળી અને બાકી યોગર્ટ છે સરસ મજાનું 8 ગ્રામ પ્રોટીન સાથે. કેટલું 8 ગ્રામ પ્રોટીન હતું ને? 4. અને ખીર છે, યસ, સલાડ છે અને આ છે યાર ચીકપી સલાડ છે અને આ પણ છે ડ્રેસિંગ છે, ઓલિવ ઓઇલ ડ્રેસિંગ અને વોટર છે અને ફ્રૂટ્સ હું પહેલાં ખાઈ ગયો. કેવું લાગ્યું છે આ? ગુડ. પનીર સારું લાગ્યું. રાઈસ છે, કયા રાઈસ છે? નોર્મલ રાઈસ છે. ઓકે, તો ચલો લંચ ટાઈમ થઈ ગયો, હવે લંચ કરશું. જો આ ફ્લાઇટની વિન્ડોના કાચ થોડા ડાર્કર મોડમાં હતા અને ફ્લાઇટની વિન્ડોમાંથી જોયું કે અમારું પ્લેન બીજા એરોપ્લેન સાથે રેસ કરી રહ્યું હતું. જોયું? દેખાય છે? આ એરોપ્લેન અમારા પ્લેનની નજીકમાં જ એટલું જઈ રહ્યું હતું. અમને એમ થયું કે એને પણ વિડીયોમાં કેપ્ચર કરીએ અને જો અમે કેપ્ચર કર્યું એ પ્લેનને પણ. આ દ્રશ્ય ખૂબ જ સરસ હતું. મેં પહેલી વખત જોયું કે આ રીતે 2 ફ્લાઇટ આટલી નજીકમાં ફ્લાય કરતી હોય અને તમને એકબીજાની વિન્ડોમાંથી એકબીજાના એરોપ્લેન દેખાતા હોય. હવે જુઓ, અમે નિયરલી ટોક્યો એરપોર્ટ પહોંચવામાં જ હતા. ફ્લાઇટ અમારી લેન્ડ કરી રહી છે. અમે હનેડા એરપોર્ટ ઉતરવાના હતા અને અત્યારે જાપાનના નિયરલી 6 વાગ્યા, એટલે સાંજના 6 વાગે છે અને અમે હવે લેન્ડ થઈએ છીએ હનેડા એરપોર્ટ ઉપર. ઉતરી ગયા ટોક્યો, જાપાન. હવે કેટલા કલાકનો હોલ્ડ છે? 6-6.5 કલાકનો હોલ્ડ છે જાપાનમાં અને પછી આગલી ફ્લાઇટ પકડવાની છે. બરાબર. જોઈએ જાપાનનું એરપોર્ટ કેવું છે. સિડનીથી 9.5 કલાકની ફ્લાઇટ પછી અમે ટોક્યો જાપાન પહોંચી ગયા હતા અને હવે અહીંયા અમારો હોલ્ડ હતો 6.5 કલાકનો, એટલે એરપોર્ટ પર 6.5 કલાક પસાર કરવાના હતા. સારી વસ્તુ એ હતી કે જાપાન એરલાઇન્સે અમને એ લોકોના તરફથી લોન્જ એક્સેસ આપી દીધું હતું, તો અમે લોન્જ એક્સેસ કરી શકીએ અને ત્યાં પણ શાંતિથી અમે ખાઈ પી શકીએ અને આરામથી બેસી શકીએ. અને આ જો એરપોર્ટ ઉપર અમે હરતી ફરતી ચેર જોઈ, રોબોટિક ચેર હતી કે તમારે જ્યાં જવું હોય ત્યાં તમને લઈ જાય. ખાસ કરીને ડિસેબલ માટે બહુ હેલ્પફુલ થઈ શકે. જાપાનમાં જો કિટકેટના ફ્લેવર કેટલા બધા છે. મચ્છા એવડું આ કયું છે નીચે? સ્ટ્રોબેરીની કિટકેટ, સ્ટ્રોબેરી ફ્લેવર કિટકેટ. Mount Fuji. કિટકેટની ફ્લેવર છે એમ? Cheesecake flavor. ઓ, બ્લુબેરી ચીઝકેક ફ્લેવરની કિટકેટ. Castle. વસાબી ફ્લેવરની છે. No, Osaka castle. આ બધી મિક્સ ફ્લેવરની છે કિટકેટ. It looks like cheesecake. ચીઝ Strawberry cheesecake. I'm a strawberry. Tokyo Shima lemon. Wasabi. Oh, they do have wasabi. વસાબી કિટકેટ એઝ Oh વેલ. my god. Peach. So many different flavors. Banana. What the hell? ફૂડ શોપ છે ને બધી Yeah. એ છે. સોવિનર શોપ છે ટોક્યોની. હવે એરપોર્ટ પર અમારે 6.5 કલાક કાઢવાના હતા, એટલે તો બીજું કાંઈ ના કર્યું, પણ જો બધી શોપ્સ આડેવળી રખડ્યા, વિન્ડો બ્રાઉઝિંગ કર્યું. કાંઈ શોપિંગ કોઈ વસ્તુ કરવાની હતી નહીં. કેટલી પ્રકારની ગેમ્સ, ટોયઝ અને ચોકલેટ્સના સ્ટોર્સ વધુ હતા. ટોક્યો લોન્જમાં પહોંચી ગયા, ડિનર કરીએ છીએ. વિગન પાસ્તા છે, સૂપ છે કેરેટ ને ટર્નિપનું, ડોરિટોસ છે અને ફ્રાઈડ ચિપ્સ છે, પોટેટો ચિપ્સ. ટેસ્ટ કાંઈ આવ્યો છે હાથ? Good. ગુડ. હું રાહ જોઉં છું, તું હા પાડ પછી હું ખાઉં. Yeah.
પણ ના ધીસ વોઝ ગુડ. વિગન ફૂડ હતું બધું, એટલે જો અમને મળી ગયું છે. અને એની સિવાય બાકી રેગ્યુલર ફૂડ તો છે જ તે. અને હવે ફ્લાઇટ લેવાની હતી ટોક્યોથી લંડન હિથ્રોની. હા, લંડન હિથ્રોની. અમે લંડન આવીએ છીએ. અને આ ફ્લાઇટ 14 કલાકની ફ્લાઇટ છે. રાત્રે 12:15 અહીંથી નીકળે છે અને લંડન અમને પહોંચાડશે સવારે 6:30 વાગ્યે. એટલે રાતની મુસાફરી છે. સારી વસ્તુ એ છે કે ફ્લાઇટમાં ઊંઘ થઈ જશે. ફ્લાઇટમાં બેઠા, ટેક ઓફ થઈ અને ક્યારે ઊંઘ આવી ગઈ કાંઈ ખબર ના પડી. અને ફાઇનલી અમે ડેસ્ટિનેશન લંડન હિથ્રો પહોંચી ગયા. લંડનમાં એ દિવસે ખૂબ ગરમી હતી. સવારના 6:30 વાગ્યા હતા, પણ તોય ગરમી એટલી જ લાગતી હતી. અમે ફટાફટ અમારું ઇમિગ્રેશન્સને બધી પ્રોસેસ પતાવી, પછી લગેજ બેગ્સ બધી પિકઅપ કરી અને પછી એરપોર્ટથી બહાર જવા માટે નીકળી ગયા. અમારા ફ્રેન્ડ્સ અમને પિકઅપ કરવા માટે આવી ગયા હતા. અને જુઓ, એ જ જૂના રસ્તાઓ યાદો તાજી કરી અને એ જ રસ્તા ઉપર અમે પાછા ઘરે આવવા માટે નીકળી ગયા. અને આ અમારું ઘર. Oh my goodness. અને અહીંયા પહોંચ્યા પછી ચાહતે એની બધી ફ્રેન્ડ્સને જે સરપ્રાઈઝ આપી અને એ લોકોના રિએક્શન કેવા હતા એનો વિડીયો આવશે નેક્સ્ટ, તો જોવાનું ભૂલતા નહીં.